નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના અઘાર ગામે નવીન માધ્યમિક શાળાનો કરાયો પ્રારંભ. મેડોજ, દેથલી, નિંદ્રોડા તેમજ અઘાર ગામે કેબિનેટ મંત્રીના હસ્તે શાળાઓનો કરાયો પ્રારંભ. આવનાર સમયમાં દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવી શકે તે માટે બાળકોને ગહન અભ્યાસ કરાવવા કરાયો અનુરોધ. જિલ્લા પંચાયત પાટણની યોજાઈ અપીલ સમિતિની બેઠક. બેઠકમાં દબાણને લગતા કુલ 7 પ્રશ્નો અંગે કમિટી સમક્ષ દાખલ થઈ અપીલો. બે કેસોમાં સમાધાન અને 5 કેસોમાં અરજદારોને આવી મુદત આપવામાં. હવે સમાચાર વિગતવાર. ગામડાના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે તાજેતરમાં રાજ્ય સરકારે 16 નવીન શાળાઓની ભેટ આપી છે. તેને અનુલક્ષીને પાટણ જિલ્લામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર તાલુકાના મેડોજ, દેથલી, નિંદ્રોડા તેમજ સરસ્વતી તાલુકાના અઘાર ગામે નવીન માધ્યમિક શાળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કુમકુમથી સ્વાગત કર્યું હતું. નવીન શાળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજે એ બાબતનો આનંદ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની શિક્ષણ ક્ષેત્રની કાર્યપ્રણાલીને લીધે ગુજરાતમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. શિક્ષણ પ્રતિદિન ગુણવત્તાસભર બની રહ્યું છે. રાજ્ય સરકાર પણ દીકરીઓ અધવચ્ચેથી શાળાઓ ન છોડે તે બાબતની સતત ચિંતા કરી રહી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં 162 જેટલી નવી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં 11 નવી માધ્યમિક શાળાઓને મંજૂરી મળી છે, જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત દીકરાઓ દીકરીઓ ભણવામાં મન લાગે તે માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓ અમલમાં મૂકી છે, જેની મદદથી બાળકોને ભણવાની સાથે સ્કોલરશીપ મળશે, જેથી તેઓ શિક્ષણ વધુ આત્મસાત કરી શકશે. આ પ્રસંગે હું ગામના આગેવાનોને પણ કહેવા માંગુ છું કે જેવી રીતે સરકાર તમારી ચિંતા કરે છે તેથી તમારી પણ જવાબદારી બને છે કે ગામમાં એક પણ દીકરી ભણ્યા વગરની રહી ન જવી જોઈએ. કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે 21મી સદી ચાલી રહી છે, જેમાં પાયાનું તત્વ શિક્ષણ છે, તેને પ્રાપ્ત કરવાની જરૂર છે, જેની મદદથી ભારત દેશ 2047 સુધીમાં આત્મનિર્ભર બનશે. વિશ્વમાં ભારત દેશનો ડંકો વાગતો હશે. ભારત દેશ આર્થિક રીતે મજબૂત બની ગયો હશે. તેવા સમયે આપણા દીકરાઓ દીકરીઓ ક્યાંય શિક્ષણમાં પાછળ રહી ન જાય તેની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ સમયે હું શિક્ષકોને પણ કહેવા માંગુ છું કે તમે પણ બાળકો ગહન અભ્યાસ કરાવજો, જેથી આવનાર સમયમાં તેઓ દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવી શકે. આમ શિક્ષણની દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. આજે પાટણ જિલ્લા માટે અને સિદ્ધપુર વિસ્તાર માટે ખૂબ આનંદનો દિવસ છે. એટલા માટે કે સમગ્ર ગુજરાતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણો શિક્ષણનો વ્યાપ વધે, બધા જ લોકો શિક્ષિત થાય એ પ્રકારની વ્યવસ્થા એમને શરૂઆત કરાયેલી. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ વસ્તુ આગળ વધારી અને આજે મને કહેતા આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર 162 સ્કૂલો આ ગુજરાત સરકારે આપી છે. એમાં ખાસ કરીને 11 સ્કૂલો પાટણ જિલ્લાને આપી છે. માટે હું દિલથી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વિસ્તાર વતી કહું છું કે અમારો વિસ્તાર ગામડામાં છેવાડા સુધી જોડાયેલો છે. બધા જ વિદ્યાર્થીઓ એટલા ખુશ છે. મેં બધાને પૂછ્યું તો બધાએ કીધું કે સાહેબ અમારો સમય બચશે, પૈસા બચશે, એની સાથે સાથે ગામમાં ઘણા બધા એવા લોકો હતા કે ભાઈ આ ગામથી બીજા ગામે જવું હોય તો દીકરીને રજા ના મળે, તો દીકરીઓ બહુ ખુશ છે કે દીકરીઓને બધાને ભણવાની તક મળવાની છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આનંદ સરોવરની આજુબાજુની સોસાયટીઓ દ્વારા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલને આનંદ સરોવર ઓવરફ્લો થઈ ગયેલ હોવાની માહિતી આપતા પાટણના એક્ટિવ ધારાસભ્ય આનંદ સરોવર પહોંચી ગયા હતા
અને આનંદ સરોવરના સ્થળ સ્થિતિનો તાગ મેળવી પાટણના કલેક્ટર, પાટણના ચીફ ઓફિસર અને પાટણના ફાયર ઓફિસરને ટેલિફોનિક વાતચીત કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી અને બંધ થઈ ગયેલ મોટરને તાત્કાલિક નવી મોટર લાવી અને આ પાણીની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે પાટણ શહેરમાં જો વધારે વરસાદ પડે તો આનંદ સરોવર ઓવરફ્લો થાય તો આમ તમામ વરસાદી પાણી આજુબાજુની સોસાયટીઓના ઘરો સુધી પહોંચી ન જાય તે માટે થઈ લોકોની ફરિયાદના આધારે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા આનંદ સરોવર પહોંચી પાણીનો નિકાલ કરવા તમામ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે છેલ્લા 2 દિવસથી આનંદ સરોવરમાં મોટર મૂકીને આનંદ સરોવરનું પાણી વત્રાસા જતી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે અને આનંદ સરોવરને ખાલી કરવાના પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ પાટણના ધારાસભ્યની રજૂઆતના પગલે તંત્રએ યુદ્ધના ધોરણે આનંદ સરોવરમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુની સોસાયટીઓના રહીશોએ રાહતનો શ્વાસ લઈ પાટણના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને પગલે અન્ય સ્થળેથી આવતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેને લઈ શહેરની બજારોમાં સામાન્ય દિવસોમાં વેચાતા લીલા શાકભાજીના ભાવમાં 20 થી 30% વધારો નોંધાયો છે. સાથે સાથે રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતા ડુંગળી બટાકાના ભાવમાં કિલો દીઠ ₹5 થી 10નો વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં થયેલા આ વધારાને લઈ ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અનેક ધોરીમાર્ગોનું ધોવાણ થઈ જતા કેટલાક જિલ્લાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જેને કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જવાથી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ સહિત શાકભાજીના ભાવમાં મોંઘવારીનો મારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ પડતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાવા પામ્યો છે અને શાકભાજીના ભાવમાં કિલો દીઠ ₹20 થી 30નો ભાવ વધારો થયો છે. પાટણમાં સામાન્ય દિવસોમાં 50 થી 60 રૂપિયા કિલોના ભાવે મળતી કોથમીરના ભાવ આજે ₹100 કિલોએ પહોંચી ગઈ છે. બીજી તરફ 50 થી 60 રૂપિયા કિલોના ભાવે મળતી મેથીના ભાવ 80 થી 100 રૂપિયા બોલાઈ રહ્યા છે. આ સાથે રોજિંદા વપરાશમાં લેવાતા બટાકા અને ડુંગળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોમાં ₹40 કિલોના ભાવે વેચાતા બટાકાનો ભાવ આજે ₹50 થઈ જવા પામ્યો છે. ડુંગળીના ભાવમાં પણ ₹10નો વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાં પાલક, લીલી ડુંગળી, કારેલા, ગવાર સહિતની અન્ય શાકભાજીઓમાં 10 થી 20%નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સહિત જિલ્લામાં વરસાદી માહોલને લઈ લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતા સામાન્ય દિવસોમાં મળતી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. પાટણ શહેરમાં રસ્તે રઝળતી રજાડ યથાવત જોવા મળી રહી છે. પાટણ શહેરના પાલિકા બજાર વિસ્તારમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર આખલાના આતંકથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. જાહેર માર્ગ પર 2 આખલા બાખડ્યા હતા. આખલા યુદ્ધમાં પાર્ક કરેલ વાહનો અડફેટે લેવાયા હતા. 2 આખલા બાખડતા 4 થી 5 ટુ વ્હીલરો અડફેટે લીધા હતા. પાલિકા દ્વારા રસ્તે રખડતી રજાડને પાંજરે પૂરવા નિષ્ફળ ગઈ છે. સિદ્ધપુર તાલુકાના કાપોશી ગામમાં ભારે વરસાદના પગલે ગામનું તળાવ છલોછલ ભરાઈ ગયું હોવાથી ગુરુવારે બપોરના સમયે તળાવની પાળે ફરી રહેલ 35 વર્ષીય યુવકનો પગ લપસતા અંદર પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું. સિદ્ધપુરના કાકોશી ગામમાં રહેતા 35 વર્ષના ઇરફાનભાઈ અયુબભાઈ ફકીર બપોરે ગામ તળાવની પાસે ફરતો હતો. અચાનક તેનો પગ લપસી જતા તળાવમાં પડ્યા હતા. જોતજોતામાં યુવક તળાવમાં ડૂબતો હતો. યુવકે બચાવ માટે બૂમો પાડતા જેને જોતા ગ્રામજનો એકઠા થયા હતા. ડૂબતા યુવકને બચાવવા ભારે મથામણો કરી હતી. ત્યારબાદ યુવકને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પાટણની અપીલ સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં આજે યોજાઈ હતી. જિલ્લા પંચાયત અપીલ સમિતિની આજની બેઠકમાં દબાણને લગતા કુલ 7 પ્રશ્નો અંગે કમિટી સમક્ષ અપીલો દાખલ થઈ હતી, જેમાં જે તે કેસના અરજદારો તેમજ કેટલાક કેસોમાં તેમના વકીલો પણ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠક અંગે માહિતી આપતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને અપીલ સમિતિના સભ્ય ગોવિંદભાઈ માલધારીએ જણાવ્યું કે જિલ્લા પંચાયતની અપીલ સમિતિની બેઠકમાં દબાણને લગતા 7 પ્રશ્નો સમિતિ સમક્ષ રજૂ થવા પામ્યા હતા, જે પૈકી 2 કેસોમાં સમાધાન થયું હતું, જ્યારે 5 કેસોમાં જે તે અરજદાર દ્વારા વકીલો રોકીને મુદત માંગવામાં આવતા તારીખ 18/9/2024ની મુદત આપવામાં આવી હતી. આજની અપીલ સમિતિ સમક્ષ સંડેર, માનપુર, કંબોઈ, મહેમદપુર, જાડેશ્વર, પાલડી અને ધીણોજ ગામના જુદા જુદા દબાણને લગતા પ્રશ્નો અંગે અપીલ દાખલ થઈ હતી, જેમાં ધીણોજ અને મહેમદપુર ગામના કેસમાં સમાધાન થયું હતું, જ્યારે અન્ય 5 કેસોમાં મુદત પડી હતી.
દબાણમાં મુખ્યત્વે માલિકીની જમીનમાં તેમજ કેટલીક સરકારી જમીન પર નાના મોટા દબાણને લગતા કેસો અપીલ સમિતિ સમક્ષ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. અપીલ સમિતિની બેઠકમાં પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ સમિતિના અન્ય 4 સભ્યો પૈકી ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી, કારોબારી સમિતિના અધ્યક્ષ દીપકભાઈ પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા તેમજ હર્ષદ સોલંકી સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે જિલ્લા પંચાયતની અપીલ સમિતિની બેઠક મળેલી, જેમાં ટોટલ અપીલ દબાણને લગતા 7 કેસો દાખલ થયેલા, અપીલો દાખલ થયેલી, જેમાં 2માં સમાધાન થતો, બાકીના 5ની મુદત પડેલી. બીજા આજે અલગ અલગ ગામડાઓના દબાણના કેસો હતા, જેમાં સામેથી વકીલ રોકી અને એ લોકો મુદત માગતા જિલ્લા પંચાયત અપીલ સમિતિ મુદત આપે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના અઘાર ગામે નવીન માધ્યમિક શાળાનો કરાયો પ્રારંભ. મેળોજ, દેઠલી, નિંદ્રોડા તેમજ અઘાર ગામે કેબિનેટ મંત્રીના હસ્તે શાળાઓનો કરાયો પ્રારંભ. આવનાર સમયમાં દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવી શકે તે માટે બાળકોને ગહન અભ્યાસ કરાવવા કરાયો અનુરોધ. જિલ્લા પંચાયત પાટણની યોજાઈ અપીલ સમિતિની બેઠક. બેઠકમાં દબાણને લગતા કુલ 7 પ્રશ્નો અંગે કમિટી સમક્ષ દાખલ થઈ અપીલો. બે કેસોમાં સમાધાન અને 5 કેસોમાં અરજદારોને આવી મુદત આપવામાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.